એટલે હું કહું આપણે આરી પૈસાની જરૂર પડી આપણે નોકરી જોશે ને હવે આરી નોકરી કોણ હશે એ કોમ કરી આ પોકરીની ટીકરી પર બેસીને આપણે બે કોક વિચારીએ કોક નોકરી બોકરી મળી જાય અને મેં એક વાત કે એક બાબુ રહ્યો ને જો એક ટીકરી છે બે ગંડાઈ અને એક એનો બેહ મને વાત મળી કે એના પાસે જે જાય ને એ અરોબન કરોડોપતિ તું આપણે પેલા કમજી ભાઈએ કીધું તું યાદ કર એટલે બે ટીકરી ઉપર રે ને એક ઝંડા આજુબાજુ લાલ કલરનો બીજો વાદળી થોડો જવા જેવો એ ઝંડા ઉપર એ બાબુ અને એ પણ જે જાય એ અરોબન કરોડોપતિ આ તો આપણે કરોડોપતિ થઈ જાય ને આપણે આજુબાજુ ફોર્ચ્યુનર બેસીએ તો એકવાર મુલાકાત લઈને આપણે ફોર્ચ્યુનરમાં બેસો વિચાર કર આ થારે આવશે આપણે કરોડપતિ બની જાવ તો સારું આપણે આ બેઠા બાબા બાબુ સાક્ષાત લાગી જય માતાજી બોલો બાળક શું સમસ્યા મારા નોકરીની જરૂર છે અમે નોકરી લઈ આવજો ગમે તે કરીને નોકરીનું ઇન્ટરવ્યુ જાણીએ અલે એ મૂર્ખ નોકરીનું ઇન્ટરવ્યુ તો ના હોય બાબુલા એ મને આવું કીધું બાબુ પાછળ આવ્યો અલે તો જા બે જણા એક વખત હાથમાં આવી જાય તો મારે વગર ના શું પેલા બે બાબુ પાછળ પડ્યો દોડ બાબુ હમણાં મારી નાખશે બેન હું કહું આપણે કોમ કરીએ પેલો બાબો તો અમે કોઈ કરે નહીં આપણે બે રે ને 20 મિનિટ રેસિડેન્સી કરીને પ્લોટ એ કને આપણે રહી જઈએ પૈસા આવીએ તો બાબુ તો અમે કોઈ કરી નહીં કહેતો બાબુ એના કોઈ અડધી બુદ્ધિ હા તપે એવી વિચડો આપણે અલે હર્ષિત આપણે તો કોમે લાગી ગયા તો આપણે તો પૈસા હારા કમાઈ લેવો અને કદાચ આપણો તો કરોડપતિ થઈ ગયા તો કોમે લાગી ગયા હેડો આપણે બધું ચેક કરી 25,000 પગાર એક જણાનો 25 દુ 50,000 અને 50 દુ 1 લાખ આપણે કરોડપતિ બની ગયા બંકા બાબુ વડી હું કહેતું તમે કોઈ ના કર્યું અલે આપણે એને તો ખબર આ બંકાઈ મજા દરજો લે આ ઘોડા વાડે કોણ ટાઈમ વેસ્ટ કરો હેડો હું તો જાઉં માં ટેકરી અલે અર્ષિત હું કહું તને આપણે તો મળી ગયો ને આપણે કરોડપતિ બની ગયા પણ ખાલી તું જો ખાલી શું સમજે એટલે તો પેલા 25 ના 50 આલસી બે 50 અને હું કહું પેલો બાબો જતો રે એટલે આપણે શાંતિ હેડો આપણે ઘેર જઈએ બાબુ આપણે ભેગો થઈ ગયો તો આપણે એ તો નહીં થાય એ તો નહીં થાય તો પે જંગલમાં સાઈડ રહેવા વાળો દે તો બંકા બે ભમાવ હેડો આ તો આપણે બે ઘેર જઈએ અલે અર્ષિત હું કહું હે આપણે બે કાલ મળશું આપણો બાબો જતો રહ્યો અને કાલથી કોમ ઉપર આવી જાય તે આપું જ પડીએ મારતો એટલે હવે આપણે બે જતા રહીએ